સૌથી જૂના અને જાણીતા ગ્રુપમાંથી એક એસએલ ગ્રુપના આજે 100 વર્ષ પૂર્ણ થયા. ડોક્ટર સુભાષચંદ્રના નેતૃત્વમાં ભારતીય આત્મનિર્ભરતાનું પ્રતીક બનેલા આ ગ્રુપે વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું. આદમપુરથી શરૂ કરીને ઝી સુધીની એસએલ ગ્રુપની 100 વર્ષની સફર સંકલ્પ, સંઘર્ષ અને અતૂટ ધૈર્યની જીવંત કહાની છે. આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે. આજથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની સંભાવના. 22 થી 24 મે સુધી ગાજવીજ સાથે થઈ શકે છે વરસાદ. 1 થી 5 જૂન દરમિયાન પણ વરસાદ થશે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 43.1 તો રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાયા. રાજ્યમાં આગામી 6 દિવસ વાતાવરણ યથાવત રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. 1 થી 2 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા. મોટાભાગના વિસ્તારમાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા. દેશભરમાં તીવ્ર ગરમીએ મુશ્કેલીમાં વધારો કર્યો. અનેક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર. સવારે બપોર જેવો અનુભવ થાય છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ. આગામી 7 થી 8 દિવસ સુધી કાળઝાળ ગરમી અને હીટવેવની કોઈ રાહત મળવાની આશા નથી. લોકોને ઘરમાં રહેવા અપીલ. દિલ્હીમાં ભારે ગરમીએ કહેર મચાવ્યો. તાપમાન 46 ડિગ્રીને પાર. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું. આગામી થોડા દિવસો સુધી ગરમીથી બચવા અપીલ. મેદાની વિસ્તારોની સાથે પહાડી રાજ્યોમાં પણ પડી રહી છે ભારે ગરમી. ઉત્તરાખંડ અને હિમાચલના અનેક વિસ્તારોમાં તાપમાન વધ્યું. લોકોની મુશ્કેલીમાં વધારો. સુરતમાં વકીલોની સામાન્ય સભામાં હોબાળો. એજન્ડા મંજૂર થયા વગર જ સભા બંધ કરવી પડી. છેલ્લા 2 વર્ષથી વકીલોની સામાન્ય સભાની રાહ જોવાતી હતી. 10 વર્ષ બાદ લો લાઇબ્રેરી સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે થશે ચૂંટણી. મહેસાણાના ઊંઝા એપીએમસીએ વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કર્યું. એપીએમસી ચેરમેન દિનેશ પટેલ અને ડાયરેક્ટરોની હાજરીમાં વિતરણ કરાયું. વિદ્યાર્થીઓને રાહત દરે મળશે નોટબુક. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો. કિરીટ પટેલ ડોક્ટર પ્રદ્યુમન વાજાને પત્ર લખ્યો. જીકાસ રજિસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવા માંગ કરવામાં આવી. કોલેજ જોડાણના પ્રશ્નોને ઉકેલવા પત્રમાં ઉલ્લેખ. અત્યાર સુધી કુલ બેઠકમાં માત્ર 23% જ રજિસ્ટ્રેશન. સુરતમાં તરસાડી નગર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના દરોડા. અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વીજ ચોરી ઝડપાઈ હોવાની પ્રાથમિક માહિતી. રાજકોટના નબીરાઓનો આતંક. ખાનગી વાહનમાં સાયરન વગાડીને આખો રોડ બાંધમાં લીધો. ગાડી પર ફેન્સી નંબર પ્લેટ સાથે સાયરન વગાડી. સોશિયલ મીડિયા પર નબીરાઓનો વિડીયો વાયરલ. સુરતમાં એસટી વિભાગે ભારતમાલા હાઈવે પર નવી બસ સેવા શરૂ કરી. 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો. હવે સુરતથી અમદાવાદ અને મોડાસા સુધીની બસો સીધી ભારતમાલા હાઈવે પર દોડશે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. અમરાપુર ફ્લાયઓવર બ્રિજમાં અનેક જગ્યાએ રોડ તૂટ્યો. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. ફ્લાયઓવર પરથી પસાર થતા રાહદારીઓમાં ભય. દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક. જંબુસર ગામે શ્રમિક પરિવારના 3 બાળકો પર હુમલો. 3 બાળકો પર હુમલો કરતા પહોંચી ઈજા. બાળકોના હાથ, પગ અને માથાના ભાગે બચકા ભર્યા. બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. 21 જૂનની પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ. નીટની પરીક્ષા ફરીથી લેવાની હોવાથી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ. લેખિત પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી. નવી તારીખ પોલીસ ભરતી બોર્ડ કરશે જાહેર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષથી પેરોલ લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો. 2014માં 30 દિવસની પેરોલ રજા મળી હતી. છેલ્લા 12 વર્ષમાં નામ બદલીને એક્ટિંગનું કરતો હતો કામ. 20 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. 2005માં કરી હતી હત્યા. ગીર સોમનાથમાં લાઠી ગામે દરિયાઈ રેતી ચોરી પર તવાઈ. ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને 6 ટ્રેક્ટર સહિત 30 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. સોમનાથ નજીક દરિયાકાંઠે કાર્યવાહીથી ખળભળાટ. વડોદરામાં સિનિયર સિટીઝનને નિશાન બનાવીને લૂંટ ચલાવનારા 2 શખ્સો ઝડપાયા. મોર્નિંગ વોકમાં નીકળેલા સિનિયર સિટીઝનને છરી બતાવીને સોનાની વીંટીની લૂંટ કરી. વિશાલ ભાટી અને કરણનાથ ભાટીની પોલીસે કરી ધરપકડ. ભરૂચના નાના ખાટકીવાડમાં ગૌવંશનું કતલ. બી ડિવિઝન પોલીસે મકાનમાં દરોડા પાડ્યા. સ્થળ પરથી 2 ગૌવંશ કતલ કરાયેલી હાલતમાં મળ્યા. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. પોલીસે પશુ સંરક્ષણ અને ક્રૂરતા નિવારણનો ગુનો નોંધ્યો. બનાસકાંઠાના પાલનપુરમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ. બોલેરો ગાડીમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે 1,81,000થી વધુની કિંમતનો દારૂ જપ્ત કર્યો. 5,36,000ના મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ.